હર હર મહાદેવ મિત્રો, આપણી શુભ સવાર થઈ ગઈ છે. આજે છે આપણે વ્લોગનો બીજો દિવસ. જાગીને બહાર આવ્યો તો ફૂલ ઠંડી હતી. નાવાનું તો મન આપણને થાય ને, પણ તોય પરાણે તો નાવું પડે જ તે. પછી ફટાફટ નાઈને હું રેડી થઈ ગયો. રેડી થઈને થોડો ઘણો સ્પ્રે છાંટવાનો બાકી હતો, સ્પ્રે છાંટી દીધો. સ્પ્રે છાંટીને થોડી પૂજા પાઠ કરી લીધા. થોડો ઘણો આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને પછી આપણે દુકાન તરફ જવા નીકળ્યા હતા. બહાર આવ્યા બહાર બુલેટ રાહ જોતું હતું. બુલેટ લઈને થોડા આગળ નીકળ્યા હતા. બાજુમાં સ્કૂલ છે, સ્કૂલના છોકરાને બ્રેક પડ્યો હતા. સ્કૂલના છોકરા બધા હામાં મળ્યા. આપણને ફૂલ ઠંડી હતી. આપણે જેકેટ પહેરી લીધું. થોડાક આગળ નીકળ્યા હતા. આપણને ગોળો મોટો સામો મળ્યો સ્ટેશન પાસે. રસ્તામાં મહાદેવનું મંદિર આવ્યું. આપણે મહાદેવના મસ્તીના દર્શન કરી લીધા. સવાર આપણે દુકાને પહોંચી ગયા. દુકાનની બાજુમાં બુલેટને પાર્કિંગ કરીને આપણે દુકાનની અંદર ગયા. આપણે દુકાનની અંદર જઈને માતાજીને ધૂપ ધમાડો કરી લીધો. પછી આપણે હનુમાન દાદાને ફૂલ ચડાવી દીધા. પછી આપણને હિસાબ કમ્પ્લીટ મળી ગયો. પછી આપણે બેંકમાં પૈસા નાખવા જવાના હતા, તો આપણે બેંકમાં પૈસા નાખવાની સ્લીપ ભરી લીધી અને પછી કેવલને મોકલી દીધી. બાજુના શોપિંગમાં કામ ચાલતું હતું. આપણે કડિયા સાથે વાતચીત કરી લીધી. વાતચીત કરીને ભર્યા હતા તો રેતીનું ટ્રેક્ટર આવ્યું હતું. રેતીનું ટ્રેક્ટર આપણે ફટાફટ ઠેલવાઈ લીધું. તો આપણું કામ ચાલતું હતું, તો આપણા કામના ઉપર નજર કરી લીધી. પછી મારા ભાઈબંધની દુકાન બાજુ જોયું તો એ બધી લાઈટો ચાલુ કરીને બેસી ગયો હતો. તેને રામ રામ કરી લીધા. ત્યાં જોયું તો આ બાજુ મારા કાકા બેઠા હતા. તો કાકાએ રામ રામ કરીને જય સોમનારાયણ શાંતિથી મોબાઈલ જતા. સુમિતભાઈ કે હાલો જમવા નથી જવું. હાલો હાલો. તો અમે બે જમવા ગયા. તો જમવા જવા બહાર નીકળ્યા. ત્યાં બાજુની સાઈડ ઉપર કામ ચાલતું હતું. તમે બે કામની મુલાકાત કરી. ત્યાં તો સુમિતભાઈ કે હું જ બુલેટ હાંકીશ. પછી મેં કીધું ભાઈ નહીં સુમિતભાઈ, તમે બુલેટ ને હું જ બુલેટ હાંકીશ. તમે બે ઘડીક માથાકૂટ કરીને પછી બુલેટ તો મેં જ હાંક્યું છેવટે. તો ફાઇનલી સુમિતભાઈના ઘરે પહોંચી ગયા છે. સુમિતભાઈ એમના ઘરે મૂકીને હું મારા ઘરે જવા નીકળી ગયો હતા. ઘરે પહોંચ્યો તો ઘરે ગરમ ગરમ બાજરાના રોટલા પડ્યા. દુકાને જવા ઘરેથી પાછો નીકળી ગયો. ત્યાં મને યાદ આવ્યું કે મારે તો હેન્ડસ્પ્રે લેવાની છે. હેન્ડસ્પ્રે લેવા માટે જન્મ નહીં ગયો. નિખિલ મોબાઈલમાં આપણે આઈડીએફસી ફાઇનાન્સમાં લોન પડાવવાની હતી. તો પછી આપણે લોન પડાવી. લોન પડાવીને ઓપો સ્ટોરે સાહેબ ને હતા. તો આપણે ચા પાણી પીધા. ચા પાણી પીને પછી હું બુલેટ તરફ ગયો. બુલેટ તરફ જઈને પછી હું ઘર તરફ નીકળી ગયો. ઘર તરફ જવા નીકળ્યો તો વચ્ચે ફાટક બંધ હતું. તો ફાટક 5-10 મિનિટ ફાટક આપણે ઉભા રહ્યા. ફાટક ખુલ્લો એટલે આપણે તરત ઘરે જવા નીકળી ગયા. મિત્રો, તમારા બધાનો ફૂલ સપોર્ટ દેખાડી દેજો અને અમને ફોલો કરી લેજો આવા નવા વ્લોગ જોવા માટે. મોજા જ આવશે હો ભાઈ, મજા છે, દેશી મોજ.